આમોદની સંસ્કાર વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ, જેમાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન આધારિત વિવિધ 55થી વધુ મોડેલો રજૂ કર્યા હતા। આમોદની સંસ્કાર વિદ્યાલયના વિશાળ પટાંગણમાં ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને શોધેલી રામન ઇફેક્ટની શોધના માનમાં 28મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વિજ્ઞાન દિનની ઉજવણી અંતર્ગત આમોદની સંસ્કાર વિદ્યાલયના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ 63 મોડેલ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા। આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર, આમોદ તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીરભાઈ સાપા તેમજ બીઆરસી શાળાના પ્રમુખ નિરંજન પ્રજાપતિ, આચાર્ય વૈશાલીબેન મોદી સહિતના લોકોએ દીપ પ્રાગટ્ય કરાવી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મૂક્યો હતો। આમોદ સંસ્કાર વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ 63થી વધુ વિજ્ઞાન આધારિત મોડેલો બનાવી પોતાની કૌશલ્યતાનો પરિચય કરાવ્યો હતો। વિજ્ઞાન પ્રદર્શનમાં વૈજ્ઞાનિકની શોધ સામે તેમની છબી દર્શાવવામાં આવી હતી તેમજ ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, ચંદ્રયાન, સૂર્યયાન જેવી અનેક શોધોને આવરી લેવામાં આવી હતી। બાળ વૈજ્ઞાનિકોએ બનાવેલા વિવિધ મોડેલોની આમોદ નગરની કન્યા શાળા, કુમાર શાળા તેમજ અન્ય શાળાઓના બાળકો સાથે શિક્ષકોએ મુલાકાત લીધી હતી તેમજ આમોદના અગ્રણી નાગરિકોએ પણ મુલાકાત લીધી હતી। સંસ્કાર વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ યોજેલા વિજ્ઞાન પ્રદર્શનને સુંદર પ્રતિસાદ મળતા શાળાના આચાર્ય વૈશાલીબેન મોદી તથા શાળાના શિક્ષકોએ ગૌરવની લાગણી અનુભવી હતી, જેમાં લગભગ 55 જેટલા પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। એમાં મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હેમાબેન, તાલુકા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સાપા સાહેબ, બીઆરસી સાહેબ શ્રી આસિફ સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સરસ એવું માર્ગદર્શન પૂરું પાડ્યું। 28મી ફેબ્રુઆરી 1928ના દિવસે શ્રી વી રામન, જે મૂળ ભારતીય વૈજ્ઞાનિક હતા, તેમને રામન અસરની શોધ કરી અને એના ભાગરૂપે આપણે 28મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિને આપણે બહાર લાવી શકીએ છીએ અને સાથે પ્રોજેક્ટ કરવાથી એમને સમૂહ ભાવના કેળવાય છે। એવા ઉદ્દેશ્યથી સંસ્કાર વિદ્યાલયના શાળાના પ્રાંગણમાં આ ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે ને એમાં સર્વે શિક્ષકશ્રીઓનો અને વિદ્યાર્થીઓનો અને વાલીશ્રીઓનો ખૂબ ખૂબ સારો એવો રહ્યો છે। તો હું દરેક વિદ્યાર્થી તથા દરેક શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું।